નડિયાદ બાર એસોસિએશન ચૂંટણીના પરિણામ જાહેર થયા. કિરીટભાઈ બારોટની પેનલનો ભવ્ય વિજય થયો છે. કિરીટભાઈ બારોટ પ્રમુખ પદે 442 વોટેથી ચૂંટાઈ આવ્યા છે. ઉપપ્રમુખ પદે વિલાસ અમીન 447 વોટે ભવ્ય જીત મેળવી. જોઈન્ટ સેક્રેટરી પદે 510 મતથી કશ્યપ સોનીએ બાજી મારી છે. સેક્રેટરી પદે અરવિંદ 445 મતની લીડથી ભવ્ય વિજેતા થયા છે. મહત્વના 4 પદ માટેની આ ચૂંટણીમાં કિરીટભાઈ બારોટની પેનલ જંગી બહુમતીથી જીતી છે. સમગ્ર પેનલે જીત્યા બાદ બારના વિકાસ, વકીલોના પ્રશ્ન સુવિધાઓમાં વધારો, યુવા વકીલ માટે 3 નવી કલમો અમલમાં લાવવી તેમજ એકતા સાથે વકીલોના હિતમાં વિવિધ કાર્યો કરવા અપીલ કરી છે. મારું નામ કિરીટભાઈ અંબાલાલ બારોટ છે. હું નડિયાદમાં વકીલાતનો વ્યવસાય કરું છું. મારે 50 વર્ષની વકીલાત થઈ ગઈ છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં હું 5 ટર્મથી એટલે 1994થી સતત 32 વર્ષથી મેમ્બર તરીકે સેવાઓ આપું છું. મેં નડિયાદ બારના વકીલોના હિત અને કલ્યાણ માટે ખૂબ પ્રયત્નો કર્યા છે અને મારી જીત છે એ નડિયાદ બારના વકીલોના સહકારથી જીત થયેલી છે. નડિયાદ બારના વકીલોનો હું ખૂબ આભાર માનું છું અને મારી જીત પાછળ મારા કાર્ય અને મારા વકીલોનો સાથ સહકાર આ બે જ અગત્યના છે. મને આ ચૂંટણીમાં 442 મત મળેલા છે અને નડિયાદ બારના સભ્યોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. બાર માટે શું વિકાસ કરશો તમે? બારનામાં બેન્ચ અને કોર્ટમાં વકીલો અને ન્યાયાધીશ સાથે ઘણી વખતે ઘર્ષણ થતા હોય છે. તે વખતે ન્યાયાધીશનો પક્ષ નહીં લેતા વકીલોનો પક્ષ લઈ અને વકીલો માટે જે કંઈ કરવાનું હશે એ કરીશ. ખોટા ઠરાવો કરી અને પછી કલાકમાં વિડ્રો કરી થયા છે ભૂતકાળમાં. એવા ઠરાવો નહીં, વિડ્રો નહીં થાય. જે કરવાનું હશે એ કરવામાં જ આવશે. એટલે ચોક્કસપણે વકીલોના હિત માટે અને વકીલોના કલ્યાણ માટે ન્યાયાધીશની ખુશામત નહીં કરી અને વકીલોનો પક્ષ લઈશ. આટલી આ જ છે. મેં હાલની ઇલેક્શનમાં નડિયાદ બાર એસોસિએશનની 2026ની કમિટી માટે જોઈન્ટ સેક્રેટરી તરીકેની ઉમેદવારી નોંધાવેલ. 780 જેટલું મતદાન થયેલું અને એમાંથી મને 514 જેટલા વોટ મળ્યા છે અને મને વિજેતા જાહેર કર્યો છે. અગાઉ જ્યારે ચૂંટણી હતી ત્યારે અમે કેમ્પેનિંગ કરતા હતા કે અમે જ્યારે જીતીશું ત્યારે અમારા જે પ્રમુખ જીત્યા છે કિરીટભાઈ બારોટ એમની સાથે રહી અને વકીલોના કલ્યાણકારી કામ કરીશું. જે નવા વકીલ આવ્યા છે એમને જે 3 નવા કાયદા આવ્યા છે એનાથી અવગત થાય અને એમનું જ્ઞાન વધે તે માટે લીગલ સેમિનાર રાખીશું. કોર્ટ અને વકીલો વચ્ચેનું જે સંબંધ છે એ સારો સુમેળભર્યો જળવાઈ રહે અને વકીલને ક્યારે પણ કોઈ પણ સરકારી કચેરીએ કોઈ ઘર્ષણ થાય તો વકીલના હિતમાં નિર્ણય લઈશું અને અમે હંમેશા વકીલને કલ્યાણનું અને અમારા વકીલોમાં એકતા વધુ વધે અને વકીલોનું ડેકોરમ જળવાય એવા પ્રયાસો કરીશું અને પ્રતિષ્ઠા વકીલોની સમાજમાં સારી બને એ રીતના અમે પ્રયત્ન કરીશું. મારું નામ વિલાસકુમાર રમણીકલાલ અમીન છે. અગાઉ પણ હું ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યો છું અને ફરીવાર ટોટલ કુલ મતદાન 786 હતું. તેમાંથી 447 મત મને મળ્યા છે. તે બદલ હું નડિયાદ બારના એસોસિએશનના તમામ વકીલોનો ખૂબ આભાર માનું છું. રહી વાત પ્રમુખ સાહેબની તો એ અમારા પહેલેથી ગુરુ છે અને એમની છત્રછાયામાં અમે ઘણું બધું શીખેલા છે અને એમના શીખાયા મુજબ એમણે જણાવેલું કે વકીલ એક વસ્તુ એવી છે કે કોઈપણના આગળ ઝૂકે નહીં. અને ઘણા સમયથી અમે જોતા આવ્યા છે કે ન્યાયાધીશો તેમજ પોલીસ સ્ટેશન તેમજ અન્ય સરકારી ઓફિસોમાં વકીલોનું ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો એ આજ પછી નહીં થાય એવી અમે તમામ કાર્યવાહી કરીશું. મેં નડિયાદ બાર એસોસિએશનમાં 2026ના અરસામાં સેક્રેટરી તરીકેનું ફોર્મ ભરી અને મને નડિયાદના તમામ વકીલ મિત્રોએ આજે વિજય બનાવ્યા. અગાઉ પણ મેં કમિટીનો રહી છેલ્લા 5 વર્ષથી પણ હું કાર્યરત સેવાઓ આપી રહ્યો છું અને આ વખતે પણ મેં સેક્રેટરીની જે પોસ્ટ લીધી છે એમાં હું મારી રીતે અને મારા તમામ વકીલોના સહકારથી હું તમામ કાર્ય કરીશ તેવી ખાતરી આપું છું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding,
which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.